દેવાનું. ભાઈ મને તો આપો, આ દાદાને ક્યાં ઘરનું દેવું તમારે? પંકજ, આ મુશ્કેલી એ છે. એટલે બહુ થાકી જાવ ને આંટો મારી આવો. કારણ કે પરીક્ષિત રાજા ઈ જુદા છે, આપણે જુદા છે. તો તપ કરવું. શું કરવું? આ કથામાં 3 કલાક 6 કલાક બેસવું એ તપ છે. અને એનું નામ છે વ્યાયામ, પીટી. તમે જોજો પીટીનો પીરિયડ સ્કૂલમાં આવે ને એમાં પહેલું સૂત્ર આપે સાવધાન. સાવધાન એટલે 2 પગ ભેગા રાખવા, અને વિશ્રામ, 2 પગ છૂટા પડી દેવાના. તો અને 5મો યજ્ઞ છે, ફરીવાર બોલું, તમે ભૂલી ન જાઓ. એટલે વિત્ત યજ્ઞ એટલે પૈસાનો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ એટલે કથા, તપ યજ્ઞ એટલે બેસીને જપ કરવા, પછી જપ યજ્ઞ એટલે બેસીને આસન કરવા, અને 5મો યજ્ઞ છે સ્વાધ્યાય. રોજ ભાગવતનો, ગીતાનો, સુખ સાગરનો, સુખ સંવાદનો, સત્સંગી જીવનનો પાઠ કરવો. તો આ હે ઋષિઓ, આ સત્કર્મ છે. કથા ચાલે છે ભાગવતની. સનકાદિક ઋષિઓ કથાની કહી રહ્યા છે ત્યાં ભક્તિ દેવી પોતાના 2 દીકરાને લઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. ભાગવતની કથા સાંભળીએ તો આપણામાં સૂતેલું જ્ઞાન અને વૈરાગ્ય જાગે. માણસમાં જ્ઞાન નથી એવું નહીં, જ્ઞાન તો છે પણ સૂતેલું. કોઈ એમ કહે ને કે અમને પૂજા ન આવડે, અમારી ધાર્મિકતા લાયક નહીં. રૂપિયા લેતા કેમ આવડે? આવડે? એમાં ક્યાં જ્ઞાન લેવું પડે? નાનું પોયરું હોય ને તમારું 2 રૂપિયાનો સિક્કો બતાવો એટલે લઈ જ લે. એ જ્ઞાન છે ને. બેનોને પૂછો, બાળકનો જન્મ થાય ને, જન્મ થાય એટલે સીધું જ દૂધ મળે પીવા કે નહીં? બાળકને કોઈ શીખવાડ્યું દૂધ ક્યાં છે? જ્ઞાન તો છે, પણ જ્ઞાનનો ઉપયોગ ક્યારે થાય? સદગુરુ જગાડે આપણા જ્ઞાન. સુખદેવજી મહારાજે જ્ઞાન જગાડ્યું. કથા આત્મદેવ નામના એક બ્રાહ્મણ હતા, અને આત્મદેવ બ્રાહ્મણને બધું જ છે, દીકરો નથી, સંતાન. એક દિવસ જંગલમાં જઈને આત્મદેવ રડે છે. ત્યાં એક સાધુ નીકળ્યા, મહાત્માજી નીકળ્યા અને પૂછ્યું શું છે? કે મહારાજ મારે દીકરો નથી. એ સંન્યાસીએ એના કપાળને જોઈને કીધું કે હે બ્રાહ્મણ દેવતા, 7 જન્મ સુધી તમારે દીકરો નથી, નથી ને નથી. જો ભાગ્ય વાંચી લીધા. ત્યારે આત્મદેવ કીધું તો હું મરું. એટલે સાધુએ એને એક ફળ આપ્યું,
અને કીધું કે લે આ તારી પત્નીને ખવડાવજે, તારી પત્ની આ ફળ ખાશે એટલે દીકરો થશે. જો આ કથા ઉપર થોડુંક ધ્યાન આપો. આનો હવે તમને સંદર્ભ બતાવું. હું બતાવું મનન કે 1 સેકન્ડ પહેલા એમ કીધું કે દીકરો નથી, અને 1 સેકન્ડમાં ફેરવી નાખી આ ફળ ખવડાવશે, દીકરો થશે જ. અહીંયા એક સૂત્ર કહીશ કે ભારતના સાધુની સેવા જો તમે કરો અને ભારતનો સાધુ જો રાજી થઈ જાય ને તો ભાગ્યને પણ બદલાવી નાખે. તમારા ભાગ્યમાં લખેલું એ પણ સાધુ પૂછી નાખે. પણ સેવા કરો. શું કરો? અને સેવા એવી રીતે કરો, બોલો નહીં પાછા. માં શબરીએ સેવા કરી, એકલવ્યે સેવા કરી. આ મરગમાળ છે ને આપણું, ત્યાં મારો રામ આવ્યો હતો. આ મરગમાળ એટલે જ નામ પડ્યું. અહીંયા શબરી આશ્રમ છે, અહીંયા ઉનાઈ છે, કારણ કે મારા રામની આપણે સેવા કરીને એટલે જ મારો રામ આપણા ઉપર રાજી છે. મારા સાહેબ પરમ દિવસે મેં ટીવીમાં જોયું હતું, આદિવાસી એમાંથી કે વનવાસી. આ રાજકારણી હુકામ આવા નાટક કરતા હશે. ત્યાં વળી એવું સ્ટેટમેન્ટ આપ્યું કે વનવાસી કહીને તમારું બધું લઈ લેશે. એલા ભાઈ કાંઈ લેવું નથી. હું આ બુદ્ધિ વગરના લોકોને શું કહેવું? આપણે આદિવાસી એટલે ભગવાનના મુખમાંથી જન્મેલો સમાજ આદિવાસી. આદિનારાયણ છે આદિવાસી. તમે શું કામ વર્ગીકરણ કરો? તમારા મતો માટે તમારે વર્ગ પાડવા. બીજું જાતિવાદ અમે ઊભો નથી કર્યો. જાતિવાદ આ રાજકીય લોકોએ ઊભો કર્યો. શાસ્ત્ર નથી કર્યો ગુલાબભાઈ. નહીં, કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું તમે પસાદ છો. ઉપનિષદ વેદાંત તમે કયો એનો અનુભવ તમને આપું. એટલે મારું અભિમાન નથી, પણ મારો અનુભવ છે. તમે કયો એ શાસ્ત્રમાં તમને પ્રમાણ આપી દો. ચતુર્વર્ણમયા સૃષ્ટો ગુણ કર્મ વિભાગ. ગીતામાં કૃષ્ણએ કીધું કે માણસની જાતિ એના કામ પ્રમાણ નક્કી થઈ, કર્મ પ્રમાણ. કે જે વખતે કોઈ સાધુ પુરુષની સેવા કરો અને ભાવથી સેવા. ફળ આપ્યું, ધંધો એની પત્નીને આપ્યું, પણ એની પત્ની આળસુ છે. જો સાધુએ પ્રસાદ આપ્યો પણ ન ખાધો, ગાયને ખવડાવ્યો. એ ફળ કોને આપ્યો? પોતે નાટક કર્યું, મારો દીકરો થયો, એની બેન આગળથી ઉછીનો લાવી. સાધુનો પ્રસાદ કોઈ દિવસ નિષ્ફળ ન જાય. 3 મહિના થયા, એ ગાયને દીકરાનો જન્મ થયો. જો આ સાધુનો પ્રસાદ, ગાયે દીકરો આવ્યો. અને ગાય જેવા કાન એટલે નામ પડ્યું ગૌકર્ણ. શું નામ પડ્યું? ગૌકર્ણ. એનો જે દીકરો હતો એનું નામ ધંધુકારી. ધંધુકારી પાપી થયો, ગૌકર્ણ જ્ઞાની થયો. ધંધુકારી ચોરી કરવા મળ્યો. ઉછીનું સુખ કોઈ દી કામમાં આવતું નથી. આ લાઈટ છે ને ઉછીનું સુખ છે. આ ક્યારે વહી જાય કઈ નક્કી ન હોય. બાકી પવન તો રહે જ. ઉછીનું એ ઉછીનું. એનો પિતા ત્રાસી ગયો ધંધોકારીના કર્મો. ગૌકર્ણે કીધું કે હે પિતાજી, તમે આ બધું છોડી દો, હવે વનમાં જાઓ, ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરો અને ધર્મની સેવા કરો. ધર્મ ભજસ્વમ સતતમ ભજ. ધર્મની સેવા. નિવૃત્તિ લો ને પછી ધર્મની સેવા. ધંધુકારી એની માતા મરી ગઈ. ધંધુકારી ગણિકાના સંગમાં રહેવા લાગ્યો. ધંધુકારીને પણ મારી નાખ્યો. ગળે દોરડું બાંધી મારી નાખ્યો છે. જગતા અંગારા નાખ્યો. ધંધુકારી પ્રેત થયો. શું થયો? અને પ્રેતનો અર્થ થાય છે પિતૃ. ભટકવા લાગ્યો. ગૌકર્ણ આવ્યા. ધંધુકારી પ્રગટ થયો. કોણ છો? હું તારો ભાઈ છું. કે ભાઈ મેં તારું શ્રાદ્ધ કર્યું, મોક્ષ નથી મળ્યો? તો નહીં.
હે ભાઈ મારે મોક્ષ માટે કાંઈક કર. બીજા દિવસે સવારે ગૌકર્ણ મહારાજે સૂર્યને પૂછ્યું કે હે સૂર્ય, મારા ભાઈને મોક્ષ કેમ આપવો? આ સૂર્ય છે ને જાગતો ગુરુ છે, સૂર્યની પૂજા કરો. ભગવાન સૂર્યે કીધું કે ભાગવતજીની કથા કરો. ધંધુકારીને મોક્ષ દેવો હોય તો ભાગવતની કથા કરો. ગૌકર્ણ મહારાજે ભાગવતજીની કથાનું આયોજન કર્યું. પત્રિકા લખાવવાની છે. જો પત્રિકાનું હેડિંગ બાંધ્યું કે 7 દિવસ સુધી અમારા ગામમાં જ્ઞાન યજ્ઞ છે. સમય મળે તો 7 દિવસ પધારજો. 7 દિવસનો સમય ન હોય તો એક ઘડીક સાંભળવા આવજો. નાહમ અવકાશ. આ પત્રિકાના રિપોર્ટો છે ભાગવતમાં ભાઈ, કે કેવી છાપ. ખેર સરસ મજાની વ્યાસપીઠ, જમણી બાજુ લીલા વાસનું આસન નાખ્યું. લીલો વાસ આપણે આવે ને, તમારે તો પણ આપણે તો અહીંયા વાસ બહુ થાય છે. પહેલા વ્યાસપીઠ વાસની હતી. આજથી 40 વર્ષ પહેલા જયારે હું કથા કરવા આવ્યો ત્યારે લીલા વાસની વ્યાસપીઠ, અને વાસની પીઠ હતી એટલે નામ છે વ્યાસપીઠ. 13 વર્ષ સુધી તો વાસની ઝૂંપડીમાં જ રહ્યો. અહીંયા જયારે મેં શરૂઆત કરી ને 13 વર્ષ સુધી મેં વાહડાની ઝૂંપડી બનાવી. કોઈ બંગલામાં નહોતો જતો. તમારે જેવન ત્યાં ઉતર્યો પણ વાસની કર્ણ 13 વર્ષ. અને હવે તો એટલા બધા આ જો એમાં મેં 13 વર્ષ કાઢ્યા ને તો આજ બંગલા મળ્યા. પ્રેમભાઈ નો બંગલો મળ્યો, મહેન્દ્રભાઈ જેવાનો બંગલો હોય, હારા હારા બંગલામાં લોકો અમને ઉતારા આપે, પણ પેલા ઝૂંપડી મળ્યા. પણ આજ મારા બાપ બધું મળે છે, પણ ઝૂંપડીએ કોક વાર જાજો એના તમે મહેમાન. મારા એક મિત્ર છે નરેનભાઈ, ન્યુઝીલેન્ડ રહે છે. એણે હમણાં જ મને ફોનમાં કીધું કે બાપુ 1 કરોડ 2 કરોડ જે જોઈ કયો, સરસ મજાનો આશ્રમ બનાવો. મેં નહીં, મારે કોઈ સંગ્રહ કરવો નથી. હું મારી જગ્યાએ બરાબર છું. સાધુ તો ચલતા બધા, મને દેવાવાળા પુષ્કળ છે. કદાચ તમે મને આપો પણ મારે એનો બદલો દેવો જોઈએ. હું એવો સાધુ છું કે તમારા ઋણમાં ન રહો. કોઈને ઘેર અમે એક ટાઈમ જમીને ત્યાં 3 વાર પૂજા કરી. કેટલી વાર બદલો મફતનું ન ખવાય ભાઈ. સાધુ ભાગવતની કથા લીલો વાસ, પિતૃનું આસન. અહીંયા મેં પિતૃ માટે કથા શું કામ રાખી કે બધા જ પિતૃ નહીં, આ વિસ્તારના કૂતરાઓ, આ વિસ્તારની ગાયો, આ વિસ્તારના ભૂંદરાઓ, આ વિસ્તારના ભેહડા કે આ વિસ્તારના કોઈ પણ જીવો ગુજરી જાય અને આ ભાગવતની કથાથી બધાને મોક્ષ મળી જાય, એટલા માટે મારે આ આયોજન. મેં સામેથી જ આ લોકોને કીધું અને મારો એવો પ્રયાસ રહે કે તમામ જીવોના ઉદ્ધાર માટે હું આ મહિનામાં ગમે ત્યાં ભાગવત કથા. ક્યારેક મને મૂળ ચડે જાય. આ આયોજન સફળ ક્યારે થાય? તમારી સેવા હોય. આવજો સેવા. ધંધોકારીનું આસન લીલા વાસમાં પિતૃદેવાર્ચનમ તથા. ભાગવતમાં પિતૃની પૂજા. પહેલો દિવસ થયો ભાગવતની કથાનો. એ લીલા વાસની એક ગાંઠ તૂટી. જો તમારી મારી ગાંઠ તોડી નાખે, તમે બરાબર નિયમિત સાંભળશો ને ભાગવત, તો તમારી મારી ગાંઠો છૂટી જશે. આજ ગાંઠ છોડવી ની જ અઘરી છે. આ તો આપણે બાંધતા જઈએ. ગાંઠ બીજા દિવસની ભાગવતની કથા સાંજે પૂરી થઈ.
તો બીજી ગાંઠ તૂટી. 7મા દિવસે જ્યાં ભાગવતની કથા પૂરી થઈ એટલે આખો વાંસ તૂટી ગયો અને એમાંથી ધંધુકારી દેવ જેવું રૂપ ધારણ કરી અને ભાગવતને પગે લાગ્યો. બોલીએ ભાગવત ભગવાન કી જય. જો પ્રેત પિતૃ એ ભગવાન. ધંધુકારીએ કીધું ધન્ય છે ભાગવતજીની કથા, ધન્ય ભાગવતી વાર્તા, ધન્ય છે. મારી જેવાને મોક્ષ મળી ગયા. એ ચર્ચા ચાલે છે ત્યાં ભગવાનના પાર્ષદો, ભગવાનના દૂતો ધંધુકારીને લેવા માટે આવ્યા. ભગવાનના દૂતો લેવા. ભગવાનના પાર્ષદોને ગૌકર્ણે પૂછ્યું કે તમે આને એકને જ કેમ લેવાય? કથા તો બધાએ સાંભળી અને આ એક માટે. ત્યારે કીધું કે હે ગૌકર્ણ મહારાજ, સાંભળી છે બધાએ પણ મનન નથી કર્યું, ખાલી સાંભળી જ છે. ભાગવતજીની કથાનું મનન કરો. શું કરો? મનન. પછી આ કથા જે સાંભળો ને ઘેર જઈને પાસે એને સતત સ્મરણ કરો. શોક, મોહ અને ભય એનો નાશ કરનારી આ ભાગવતની કથા. પ્રેત પીડા વિનાશિની, તમારી મારી પીડા હરે. આ ભાગવતની કથા કરશો ને તો તમારી પીડા હરણ થઈ જશે. દુઃખ મારો હરી લઈ લે. શોક દુઃખ વિનાશનમ. પણ ધ્યાન આપો, શોક, ભય અને મોહ બરાબર ને? શોક છે એ ભૂતકાળવાદી છે. કોઈ ગુજરી જાય પછી આપણને શોક થાય ને. હે, બીડી ન મળે પછી આપણને શોક થાય ને. ચા ન મળે, મારે ચા જોઈ પડે પણ ન મળે તો કોઈ દુઃખ નહીં પડે. નહીં, શોક છે એ ભૂતકાળવાદી છે. ત્યારે મોહ છે ને એ વર્તમાન કાળવાદી છે. મોહ એટલે અત્યારે થાય. ટીવીનો મોહ અત્યારે, સિરિયલનો મોહ વર્તમાન, અને ભય છે ને ભવિષ્યકાળ. મરણ આવશે, આવશે ભવિષ્યકાળ. શોક મોહ ભયાવહ. અને હે ઋષિ, આ ભાગવતજીની કથા ગમે તે મહિનામાં થાય, એવું નહીં કે આજ મહિનામાં થાય. ભાગવતનો જાણકાર, ભાગવતનો ભણેલો વૈષ્ણવ, વિરક્ત અને જેના વિશાળ વિચારો હોય એ ભાગવતની કથાની વ્યાસપીઠ ઉપર બેસી શકે. આ પીઠ ઉપર કેવા લોકો જોઈ? વૈષ્ણવો વિરક્તો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલાધીરા. વૈષ્ણવ હોય આ વ્યાસપીઠ ઉપર. વ્યાસ એટલે જેના વિચારો ઉદાર હોય. આ વ્યાસપીઠ ઉપર બેસે ને એના વિચારો ખરાબ નહીં હોય. આ વ્યાસપીઠ કઈ જેવી તેવી વસ્તુ નથી. બાકી તો બધા બેસે, કોણ ના પાડે તમને? વ્યાસ એટલે વિશાળ. વ્યાસ ભગવાન નો અર્થ થાય વિશાળ. વૈષ્ણવો વિરક્તો, એ વિરક્ત હોય, એને કોઈ પણ જાતનો મોહ ન હોય. વ્યાસપીઠ ઉપર બેઠા વૈષ્ણવો વિરક્તો વિપ્રો, વેદને ભણેલો હોવો જોઈએ. આ ભાગવતની કથા કોણ કરી શકે? જે વેદ ભણે. બાકી બધા કરી શકે. અહીંયા ધંધુકારીના મોક્ષ સાથે ભાગવતની કથાનો મહિમા પૂરો થાય છે. ભગવાનનું વિમાન આવ્યું, સંગીત મંડળી આવી, એમ ભાગવતમાં ગંધર્વો આવ્યા, કીર્તન્યા એનું નામ છે, વગાડવા વાળા. અર્જુનજી તબલું ઉગાડે,
કોણ? નારદજી રાગ બાંધે છે. આ રાગના ઠાઠ બાંધવા સંગીતના નિયમ છે. અને બધા જ કીર્તન કરે છે. અહીંયા ધંધુકારીને મોક્ષ મળ્યો છે. ગોવર્ધનના હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ ये हरे राम 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 सीताराम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम राम सीताराम હરે રામ 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 સીતારામ રામ રામ ये हरे राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम राम હરે રામ 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 સીતારામ રામ રામ તો ધંધુકારીના મોક્ષ સાથે જ્ઞાન વૈરાગ્ય ભાગવતને જગાડ્યા. અને કાલે ભાગવતની કથા વ્યાસ ભગવાને શું કામ બનાવી, સુખદેવજી શું કામ ભણ્યા, પરીક્ષિત રાજાને શાપ થશે અને ભગવાન કપિલનો જન્મ થશે, એ કથા કાલે સવારે 9:30 વાગે કહેવામાં આવશે. કથાનો દરરોજનો સમય સવારે 9:30, 12:30, 1:45. 12:30 તો પૂર્ણ કરી જ દેવાની, પણ 9:30 કથા શરૂ થઈ જશે. આ બધા પધારી સેવા આપજો. જેને જે કાંઈ દાન કરવું હોય એ દાન કરજો. બોલીએ દ્વારિકા ગોવર્ધનનાથ કી, રામચંદ્ર ભગવાન કી, ગુરુવાર હનુમાન કી, સનાતન બોલીએ દિત્યા બાપાની, મોક્ષ માર્ગ ધર્મ કી જય. સદગુરુ દેવ કી હો. પાર્વતી પતિ હર હર મહાદેવ. પરમ આદરણીય, વંદનીય, પ્રાતસ્મરણીય, જેમણે ભાગવતને પચાવ્યું છે, જેમના લોહીના કણમાં ભાગવત જ બિરાજમાન છે, ભાગવત બિરાજમાન છે એટલે કૃષ્ણ એમના લોહીમાં બેઠા છે, એવા પરમ વંદનીય, પરમ પૂજ્ય છોટે મોરારી બાપુને હું કોટી કોટી વંદન કરું છું. આપ અહીં પધાર્યા, અમારી જે લાગણી હતી એ લાગણી આજે
પૂરી થઈ છે. અમારી તો ઈચ્છા હતી જ કે એવા સુપ્રસિદ્ધ વક્તા જેમણે ભાગવત પચાવી છે એવા વક્તા અમારી ભાગવત કરે એવું અમારું મનમાં એક લક્ષ્ય હતું અને એ લક્ષ્ય આજે પૂરું થયું છે. બાપુ ભાગવત વિશે જે કંઈ બોલે છે ને એ બોલે હું બહુ શાંતિથી સાંભળું છું. મેં તો અનેક ભાગવતો અનેક કથાકારો પાસેથી સાંભળી છે. મારા પરમ પૂજ્ય સદગુરુદેવ સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી એમની ભાગવત પણ સાંભળી છે અને એને નજીક પહોંચે છે એવા પરમ પૂજ્ય છોટે મોરારી બાપુ. આમ તો એમના નામમાં રામકૃષ્ણ શાસ્ત્રીજી નામ છે એમનું. એમના નામમાં રામ પણ છે અને કૃષ્ણ પણ છે. એવા વિદ્વાન વક્તા આપણને મળ્યા છે. હું તો એટલું જ માનીશ કે જેમણે આજે જે કંઈ ભાગવત વિશે જે સમજણ આપી છે એ સમજણ અદ્ભુત છે. અદ્ભુત એટલા માટે કહું છું કે એકદમ ભાગવતને મૂળ કથાને એમણે પકડી રાખી છે. મૂળ કથા જે જાણે છે એમને એમાં રસ પડે છે. પહેલાં તો જુઓ દેવલોકો કુંભ લઈને અમૃત કુંભ લઈને આવ્યા એ વાત કરી, પછી જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી, પછી કુંભ પેલા ગોકર્ણની વાત કરી. એ ભાગવતના મૂળમાં પ્રથમ આવે છે અને એ ખૂબ સારી રીતે એમણે વર્ણન કર્યું, ખૂબ સારી રીતે વર્ણન કર્યું. હવે ભાગવત વિશે તો બાપુએ ઘણું સમજાવ્યું, પણ હું એટલું માનું છું કે એક વિદ્વાને એમ કીધું કે ભાગવત 18મા પુરાણમાંનું એક સુપ્રસિદ્ધ ભાગવત પુરાણ છે અને ભાગવત પુરાણમાં 18,000 શ્લોક છે અને એ 18 શ્લોક 18 અધ્યાયમાં સમાવેશ કરવામાં આવ્યા છે. એ 18,000 શ્લોક એ કૃષ્ણ સ્વરૂપ છે. 18 શ્લોક એ કૃષ્ણ સ્વરૂપ છે અને જે શ્લોકનો અર્થ નીકળે છે એ રાધા છે. શ્લોકનો મર્મ નીકળે એ રાધા છે. બાપુએ કીધું કે કૃષ્ણ અને રાધા એક જ સ્વરૂપ છે, એક જ આત્મા છે. એવા ભાગવતની આપણે કથા જે સાંભળી રહ્યા છે, મને તો ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. આ વિદ્વાન વક્તાઓ દ્વારા જે આપણે વિદ્વાન અને એક સાક્ષર જેમણે ભાગવત પચાવી છે, અનેકો ભાગવત કરી છે અને એ સારરૂપ આપણને જે અહીં પ્રદાન કરી રહ્યા છે એવા બાપુને મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. હવે ખાસ તો એક છેલ્લી જાહેરાત હું એમ કરું છું કે જે કંઈ દાન મળ્યું છે એ જે મોટું દાન મળ્યું છે એની જ હું વાત કરીશ. બાકીનું દાન હવે હું આપણા બિપિનભાઈ પર છોડીશ. આ હોલનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે બાપુને અમે બહુ આગ્રહ કરેલો, પણ એમને ટિકિટ નહોતી મળી અને ટિકિટ નહોતી મળી એટલે એવું આવી શક્યા નહીં. અને અમે સ્વામી વિદ્યાનંદ સરસ્વતી મહારાજને વાત કરી કે મોરારી બાપુ આવવાના હતા પણ એ આવી શક્યા નહીં. તો એમના વરદ હસ્તે આપણે આ હોલનું ઉદ્ઘાટન કરાયું અને એ ઉદ્ઘાટનની સાથે સાથે આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, આપણા વિસ્તારના લોક લાડેલા એવા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, એમના તરફથી આ જે હોલ છે એના ઉપર આખો ડોમ બનાવી આપવાની એમણે વાત કરી છે. ડોમ એટલે એ ડોમ કંઈ જેવો તેવો નથી, નીચે જેટલી જગ્યા છે એટલી જ જગ્યા ઉપર પણ થશે અને એટલી જ જગ્યા ઉપર એટલે આપણે ક્યારેક એવી મોરારી બાપુની કે કોઈ કથાકારની ભાગવત કથા રાખીએ તો પબ્લિક વધી જાય તો આપણે નીચે એક પેલો એને શું કહેવાય પડદા પર આપણે જોઈ શકીએ ને એવું નીચે રાખીએ ને ઉપર આપણે કથા ચાલુ રહેશે એટલે નીચે પણ શ્રોતાઓ જોઈ શકે અને ઉપર પણ જોઈ શકે, બહાર પણ જોઈ શકે. એ રીતે આપણે આયોજન એનું કર્યું છે. એટલે આનંદ અરવિંદભાઈ પણ એમણે બહુ મોટી ભેટ ધરી છે અને સાથે સાથે સ્વામીજી વિદ્યાનંદ સરસ્વતી મહારાજે, તેઓ મારા સદગુરુ છે, તો એમણે પણ એક અનોખી ભેટ આપણને આપી છે. આ હોલ 7,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. એ 7,000 સ્ક્વેર ફીટની ટાઇલ્સ એમના તરફથી આપણને મળી છે. 7,000 સ્ક્વેર ફીટ એટલે 70 બ્રાસ થાય અને એ ફ્લોરિંગ સાથે દિવાલમાં પણ એમણે ટાઇલ્સ એમણે આપી છે. દિવાલની ફરતે ટાઇલ્સ 8x4ની એમણે આ ટાઇલ્સ આપી છે. એવા સદગુરુદેવને પણ હું નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું.
ઉપરાંત આપણે મુખ્ય દાતાઓની વાત કરીએ તો આપણા પૂજ્ય છોટે મોરારી બાપુએ બહુ આદરથી પ્રેમભાઈનું નામ લીધું. એ પ્રેમભાઈ ધર્મમાં તો વરેલા જ હતા, પણ ઉદાર દાન પણ આપતા હતા. આજે આપણે સામે શેડ જોઈએ છે, એમના પ્રયાસથી જ આ શેડ બન્યો છે. અને એમણે એવા દાતા શોધી આપ્યા કે આખો શેડ એમ તૈયાર કરીને આપ્યું છે. એવા નરેન્દ્રભાઈ વાપીથી એમણે આ શેડ બનાવી આપ્યું છે. તદુપરાંત આપણા બહુ જૂના અને દાતા બાપાના ભક્ત એવા મણિભાઈ હીરાભાઈ દર પ્રસંગે એટલે કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એમના તરફથી અત્યારે હાલ અમેરિકા છે છતાં પણ ત્યાંથી દાન મોકલે છે. અત્યારે રામનવમી અને આ ભાગવત નિમિત્તે એમણે 15 ડબ્બા તેલ મોકલેલું છે. અમેરિકામાં રહીને પણ એમને બાપા પ્રત્યેની ભાવના ઓછી નથી થઈ. એમણે 15 ડબ્બા તેલ મોકલ્યું છે. ઉપરાંત આપણા કાનજી કાકા માજી રાજ્યસભાના સાંસદ, અને એમના વિશે એટલું જ કહીશ કે તેઓ જ્યારે જનસંઘનો પક્ષ હતો ત્યારે આખા ગુજરાતમાં જનસંઘના એક જ આ ચૂંટાયેલા ધારાસભ્ય હતા. આશ્ચર્યની વાત એ છે. એટલે એ જેવા તેવા રાજકારણી નથી, પણ રાજકારણીની સાથે સાથે તેઓ શ્રી દાન પણ એટલું જ માને છે. તેમણે 500 ગુણ સિમેન્ટ અહીં આપી છે. 500 ગુણ સિમેન્ટ એમણે આપી છે. તે બી એમના એક મિત્ર કે જેમણે બ્લેક ડાયમંડના એક દાતા છે વાયન ધાનાણી કરીને, એમના તરફથી આ 500 ગુણ સિમેન્ટ મળી છે. ઉપરાંત એમના તરફથી 3 ટ્રક કપચી પણ મળી છે. એમના સહયોગથી એમણે કપચી પણ એ મોકલી આપી છે. એવા આપણે કાનજી કાકાને યાદ કરવા પડે, અને તેઓ પણ આપણા પૂજ્ય દિત્યા બાપાના પરમ ભક્ત છે. ઉપરાંત આપણા જેમના મોક્ષાર્થે આ ભાગવત કરી રહ્યા છે એમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ પાલીબેન તરફથી 51,000 રૂપિયા આપણને દાન મળે છે. ખૂબ આભાર એમનો. અને એમના જ્યેષ્ઠ દીકરા પણ અહીં મુખ્ય યજમાન તરીકે બેઠા છે, તે એમને પણ આપણે અભિનંદન આપીએ. ઉપરાંત ભાવેશભાઈ પટેલ બામણવાડા, એમના તરફથી 50,000 રૂપિયા આપણને આ ભાગવત કથા નિમિત્તે મળે છે. ઉપરાંત વિજય બાપુ મેલડી માતાના આપણા ભક્ત છે, અહીંયા ઘણીવાર કથા પણ કરી ગયા છે, એમના તરફથી પણ 51,000 રૂપિયા આપણને મળ્યા છે. હવે અન્ય દાન તો બહુ ચોખા છે, દાળ છે, એવું ઘણું દાન આપણને મળ્યું છે. એમાં આ 15 ડબ્બાની વાત તો મેં કરી, એ અમેરિકાથી મણિભાઈએ મોકલી છે. અનન્ય ભક્ત છે બાપાના. 30 કિલો ચોખાનું પણ દાન આપણને મળ્યું છે. વડપાડા કરિયાણાની દુકાન છે, એમના તરફથી આપણને એ દાન મળ્યું છે. 120 કિલો ચોખાનું દાન પણ આપણને મળ્યું છે. દીપકભાઈ હસમુખભાઈ વાંસદા ઝરી તરફથી મળ્યું છે. એવા અનેક દાન બાપા કહી જ ગયેલા કે તમારે હોધવા નહીં જવું પડે છે, તમારે પૈસાની ખોટ અહીંયા પડશે નહીં, અને તે અત્યારે આપણને અત્યારે લાગી રહ્યું છે. તો અન્ય નાના મોટા દાનો છે એ માટે હું બિપિનભાઈને કહીશ કે તેઓ શ્રી એ દાતાઓના નામ બોલે. અસ્તુ. પરમ પૂજ્ય છોટે મોરારી બાપુને મારા પ્રણામ વંદન. અસ્તુ. ₹251 ડાયાભાઈ મેરોનભાઈ ગોળવણી, 101 રૂપિયા ભૂપેન્દ્રભાઈ ગુલાબભાઈ ગોળથલ, 100 રૂપિયા મણિલાલભાઈ છોટુભાઈ, 501 ધર્મુદાદા ધરમપુર. આપણા રાજવી પરિવારના ખરેખર ધર્મુદાદા આટલી ઉંમર હોવા છતાં બી અહીં હાજરી આપી એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને એમની સાથે પરેશભાઈ રાવલ કે હેમલતાબેન એવો બી આવ્યા છે. ખરેખર એમનો બી સમય કાઢીને આવ્યા, આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 501 રૂપિયા ભગુભાઈ છોટુભાઈ વલસાડ, 1111 દેવાભાઈ વેલજીભાઈ નાની ઢોલડુંગરી, 11,111 લાલજીભાઈ મગનભાઈ પાણી ખડક જેવો ભગતજી, ખૂબ ખૂબ આભાર એમનો. 5,001 રમાબેન બાબુભાઈ રાજપુર તલાટ, 1,101 છોટુભાઈ સોમાભાઈ ગોળથલ, 1,001 કંચનબેન છોટુભાઈ પ્રતાપનગર, 1,100 રૂપિયા લાલજીભાઈ રેવલાભાઈ ગોળથલ. 1 ટ્રક રેતી આપણે ભાવેશભાઈ પટેલ બામણવેલ એજ્યુકેટિવ એન્જિનિયર છે R&B, એમના તરફથી મળેલ છે. ખરેખર ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આપણે ત્યાં એક રામશિલા આવી છે, એ અશોકભાઈ
1001 કાનજીભાઈ કેતનભાઈ પી ધાડિયા વિરવલ, 501 રૂપિયા દિનેશભાઈ એસ પટેલ વિરવલ, 1001 સંગીતાબેન દિલીપભાઈ રાજપુર તલાટ, 501 કમલેશભાઈ ગુણવંતભાઈ પટેલ અંબાજ, 511 રૂપિયા પ્રકાશભાઈ ગુલાબભાઈ પટેલ દુલસાડ, 211 રૂપિયા રવજીભાઈ એમ પટેલ રોમલા, મહેન્દ્રભાઈ પીઠા કે જેઓ બી ખરેખર બાપાના ખૂબ ભક્ત છે, એમણે આજે આપણા પહેલા દિવસના ભંડારા માટે સાસ 300 લીટર આપેલ છે. ખરેખર એમને બી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 7.5 મણ બટાકા કાંતિભાઈ કે જેઓ જલારામ કરિયાણા સ્ટોર નારણપુરના છે, કાંતિભાઈ પાતળભાઈ એમણે આપેલ છે. ખરેખર એમનો બી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 501 રૂપિયા જીવાભાઈ આહિર કાનુડબડ્ડા, 1101 ગંગા સ્વરૂપ ગંગાબેન ગુલાબભાઈ ડેબરપાડા, 501 રૂપિયા અરવિંદભાઈ અંબાલાલ સિતારી ધરમપુર નગરિયા તરફથી મળે છે. 501 રૂપિયા મહેશભાઈ ચંદુભાઈ પટેલ વિરવલ, 1101 બાબુભાઈ ધનજીભાઈ અગાસી, 501 રૂપિયા ઝવેરભાઈ રણછોડભાઈ ઓજર, 501 રૂપિયા નાનુભાઈ જીવાભાઈ આહિર ભાંભા, 500 રૂપિયા લક્ષ્મણભાઈ નાથુભાઈ લાડ રૂમલા, 2100 રૂપિયા શંકરભાઈ બી ગરાસિયા વિરવલ તરફથી મળેલ છે. 1201 રૂપિયા રાજેશભાઈ વસંતભાઈ પટેલ ગોળવણી તરફથી મળેલ છે. 1101 રૂપિયા અવિનાશભાઈ મહેશભાઈ ગોળવણી તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 511 રૂપિયા સ્વ શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ પટેલ વિરવલ તરફથી મળેલ છે. ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. 200 રૂપિયા ચંદુભાઈ કરશનભાઈ પટેલ ડેલી, 1000 રૂપિયા કિશોરભાઈ નારાયણભાઈ પટેલ વિરવલ તરફથી કે એઓ પહેલાં આપણા વિરવલ ગામના શિક્ષક હતા અને એમણે આપણને આ 1000 પ્રથમ શિક્ષક હતા. 200 રૂપિયા વસંતભાઈ બી પટેલ ગોળવણી, 200 રૂપિયા સવિતાબેન વસંતભાઈ પટેલ ગોળવણી, 200 રૂપિયા મંજુલાબેન નાનુભાઈ પટેલ વલસાડ, 200 રૂપિયા સૌરભભાઈ નાનુભાઈ વલસાડ, 200 રૂપિયા દીનુબેન શંકરભાઈ પાણી ખડક, 5101 રૂપિયા મહેન્દ્રભાઈ આર પટેલ ભાંબા તરફથી મળેલ છે. ખરેખર ખૂબ ખૂબ આભાર માનવામાં આવશે. 500 રૂપિયા દિનેશભાઈ એન પાનેરિયા બામટી, 1000 રૂપિયા નિલેશભાઈ કનુભાઈ પટેલ બુંડવાડા, 501 રૂપિયા રાહુલભાઈ મોહનભાઈ પટેલ આંબા તલાટ, 250 રૂપિયા રતનજીભાઈ ડી પટેલ કંડોલપાડા. ખરેખર દાતાઓને આજે દિત્યા બાપા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવશે. દિત્યા બાપા પરિવાર અને આપણું ટ્રસ્ટ જે ચાલે છે એ ટ્રસ્ટ દ્વારા પણ આપણે સૌનો આભાર માનીએ. બીજું એક બાપુ આજે અદ્ભુત ઘટના પરમ દિવસથી બની છે. એ પરમ દિવસની આ ઘટના એવી છે કે રામશિલા, જે આપણે પથ્થર કહીએ ને, પથ્થર પાણીમાં તરે એવું ક્યાંય તમે સાંભળ્યું છે? એ પાણીમાં પથ્થર તરે એવો એક આ નારણપુરના અશોકભાઈ મગનભાઈ નારણપુરથી આપણને ભેટ આપ્યો છે. એમને સપનામાં ઔરંગા નદીમાંથી સપનામાંથી આ જાગૃતિ મળેલી અને સપનામાં એમણે કહેલું કે મને આ રામશિલા મળી છે તો મારે દિત્યા બાપાના મંદિરમાં જ આપવી છે, બીજે નહીં. તો ગઈકાલે ધામધૂમથી એ શિલા લેવા માટે અહીંથી 25-30 ભક્તો વાજિંત્ર સાથે લેવા ગયેલા અને આપણા દિત્યા બાપાના પરમ ભક્ત બાવનભાઈ એમને સાથે લઈ ગયેલા અને વિધિપૂર્વક આપણે લાવીને એમને પધરામણી કરી છે. જેમણે દર્શન કરવા હોય એ કરી લેજો. અને એ 1 ફૂટથી વધારે લાંબો પથ્થર છે. એ પથ્થર અત્યારે પાણીમાં હજુ પણ તરે છે. એ આપણે રામશિલા એટલા માટે કહું છું કે બાપુએ કીધું ને કે મરગમાળ પણ રામ આવેલા, સબરીધામ પણ અહીંયા છે. તો એવા પવિત્ર ધામમાં કદાચ રામનું પગલું જ્યાં પડ્યું હશે ત્યાં આ પથ્થર એમના પગ તળે આવેલો હશે અને એ પથ્થર આજે તરતો આપણને દેખાય છે. એવી રામશિલા આપ દર્શન કરીને જજો. અસ્તુ. હવે આપણે આરતીની શરૂઆત કરીશું. આરતી. દીવડા જગમગ જગમગ થા, હે આરતી વિરવલ ગામ માથા, હે આરતી વિરવલ ગામ માથા, દીવડા જગમગ જગમગ થા. હે આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય,
દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. કપૂર કરુણમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાયોતનો હરિ. સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્વંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. રામ ભક્ત દ્વિતીય બાપાનો જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગો